આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના પત્ર અંગે માહિતી આપતા ડીસીપી રવિકુમાર સિંહ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના પત્ર અંગે જેમાં તેમણે દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે તેઓ ફરાર નથી. દક્ષિણ પૂર્વ જિલ્લાના ડીસીપી રવિકુમાર સિંહે જણાવ્યું કે મને એવો કોઈ પત્ર મળ્યો નથી. તપાસ ચાલુ છે અને અમે તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમારી તેમની સાથે કોઈ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી. આ પહેલા અમાનતુલ્લાહ ખાનને દિલ્હી પોલીસ દ્વારા બેડ કેરેક્ટર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા, જેનો તેમણે વિરોધ કર્યો હતો અને કોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો. તેમણે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને આરોપ મૂક્યો હતો કે પોલીસ તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે અને જે વ્યક્તિને પોલીસ પકડવા આવી હતી તે પહેલેથી જામીન પર છે. દિલ્હી હાઈકોર્ટે વકફ બોર્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અમાનતુલ્લાહ ખાનની પૂર્વ ગિરફ્તારી જામીન અરજી ફગાવી દીધી હતી, કારણ કે તેમણે તપાસમાં સહકાર આપ્યો ન હતો. अमानतुल्लाह खान ने दिल्ली पुलिस को चिट्ठी लिखी और कह रहा है कि वो फरार नहीं है, वो अपने विधानसभा में ही है, पुलिस हमें फंसा रही है और जो सावेज है उसको जमानत मिल चुका था, उसके बावजूद पुलिस सावेज को पकड़ने करने आई थी. देखिए, ऐसी अभी तक कोई चिट्ठी मुझे जो है अभी तक रिसीव नहीं हुई है सर. 48 घंटे से ज्यादा बीतने पर है, अमानतुल्लाह खान फरार है. कहां तक से आपकी इन्वेस्टिगेशन पहुंची है, किस तरह की लीड्स मिली हैं? देखिए, अभी जो है इन्वेस्टिगेशन चल रही है और जो संपर्क किया जा रहा है, कोशिश की जा रही है उनको ट्रैक करने की. अभी तक कोई संपर्क नहीं हो पाया.